કે રોજ જાહેરમાં આ દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડતા હોય એવા બનાવો આપણે સૌ પ્રત્યક્ષ રીતે જોઈએ છે ને એનો ભોગ પણ બનીએ છીએ। આ દારૂ ને ડ્રગ્સનો હપ્તો પોલીસ સ્ટેશનથી શરૂ કરી મુખ્યમંત્રીને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે। આ બધું બનાવ બન્યા પછી લોકોના મોત થયા પછી પોલીસને ખબર પડે છે, પણ પહેલા ખબર નથી પડતી। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોવાની વાત પણ અમિત ચાવડાએ કરી। સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ આવતીકાલે ભાવનગર જશે। આગળ વાત કરીએ ભાવનગરના અંદર થયેલા નકલી દારૂકાંડની સામે હવે કોંગ્રેસ પણ આક્રમક મૂડમાં દેખાઈ રહી છે। કોંગ્રેસ હવે લડી લેવાના મૂડમાં। ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ આવતીકાલે ભાવનગર જશે। લથ્થાકાંડની સ્થિતિ તપાસ કરીને કોંગ્રેસ તૈયાર કરશે વિગતવાર રિપોર્ટ। હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની તપાસ થાય તેવી વાત અમિત ચાવડાએ કરી। ગુજરાતમાં દારૂબંધીનો કાયદો માત્ર કાગળ પર હોવાની વાત પણ અમિત ચાવડાએ કરી। ભાજપ સરકારની હપ્તાખોરીથી દારૂ ડ્રગ્સની રેલમ છેલમ થઈ રહી હોવાની વાત પણ અમિત ચાવડાએ કરી। અમિત ચાવડાએ આજે પત્રકાર પરિષદ કરી। ભાવનગરના લઠ્ઠાકાંડ ઉપર સરકાર સામે આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે ગુજરાત કોંગ્રેસનું પ્રતિનિધિત્વ મંડળ આવતીકાલે ભાવનગર જશે। લઠ્ઠાકાંડની સ્થળ તપાસ કરી આખો વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। હાઈકોર્ટના સિટિંગ જજના નેતૃત્વમાં એસઆઈટીની તપાસ પણ કરવામાં આવે। અગાઉ પણ ડુપ્લિકેટ દારૂ બનાવી વેચાયા હોવાની એફઆઈઆરમાં ખુલાસો થયો હોવાની વાત પણ અમિત ચાવડાએ કરી। અમિત ચાવડાએ પત્રકાર પરિષદ કરી રહ્યા છે, આવો જોઈએ શું વાત કરી રહ્યા છે। ગાંધીના ગુજરાતમાં દારૂબંધીનો કાયદો ખૂબ મોટું કારણ છે। ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિન સરકારની જે હપ્તાખોરીની નીતિ છે એના કારણે આજે ગુજરાત દારૂબંધીનો કાયદો ફક્ત કાગળ ઉપર રહ્યો છે કે રોજ જાહેરમાં આ દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડતા હોય એવા બનાવો આપણે સૌ પ્રત્યક્ષ રીતે જોઈએ છે ને એનો ભોગ પણ બનીએ છીએ। આ હપ્તાખોર સરકારને કારણે ગુજરાતમાં ચારે બાજુ સરહદોથી રોડ ટ્રકો ભરીને કન્ટેનરો ભરીને દારૂ ગુજરાતમાં ઠલવાય છે। ગુજરાતની ગલીએ ગલીએ દારૂની રેલમછેલ જોવા મળે છે। નાની ઉંમરે યુવાનો આ દારૂના ડ્રગ્સના નશામાં સપડાય એનું યુવા પેઢી બરબાદ થાય છે। નાની ઉંમરે આપણી બહેન દીકરીઓ વિધવા થાય છે અને આ દારૂના ડ્રગ્સની બધીને કારણે જાણે ગુજરાત ઉડતા ગુજરાત બની ગયું હોય એવી સ્થિતિનું નિર્માણ થયું છે અને એના જ કારણે હપ્તાખોરીથી આજે ગુજરાતમાં ગલીએ ગલીએ ચર્ચા છે કે આ દારૂ આવે છે કેમ, દારૂ આટલી બધા માત્રામાં વેચાય છે કેમ, કારણ કે બુટલેગરો આ દારૂ ને ડ્રગ્સનો હપ્તો પોલીસ સ્ટેશનથી શરૂ કરી મુખ્યમંત્રીને ગૃહમંત્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે। એટલે એનો કોઈ વાળ વાંકો ના કરી શકે એવી જાહેરમાં શેખીઓ મારતા હોય છે અને આ હપ્તાખોર સરકારને કારણે દારૂ તો વેચાય છે, દારૂ તો પીવાય છે, પણ વારંવાર લઠ્ઠાકાંડ પણ થાય છે અને સરકારની ગુનાહિત બેદરકારીને કારણે આ લઠ્ઠાકાંડથી અનેક લોકોના મોત થાય છે। એ હત્યાકાંડ માટે પણ આ હપ્તાખોર સરકાર જવાબદાર છે। આજે જે રીતે ભાવનગરનો દુઃખદ બનાવ બન્યો એ આ કઈ પહેલો બનાવ નથી, પણ આ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે રીતે હપ્તાખોરી દિવસે દિવસે વધતી જાય છે એનાથી આવા બનાવો પણ દિવસે દિવસે વધતા જાય છે। આજે યાદ કરીએ 2009માં અમદાવાદમાં લઠ્ઠાકાંડ થયો, 140 કરતા વધારે લોકોના મોત થયા, 200 જેટલા લોકોની આંખોની રોશની જતી રહી। એના માટે જવાબદાર સરકાર આજ દિન સુધી કોઈ કાર્યવાહી નથી કરી। એ જ રીતે 2016માં સુરતમાં લઠ્ઠાકાંડ થયો, 16 થી વધુ લોકોના મોત થયા।
2022માં અમદાવાદ જિલ્લાના ગ્રામીણ વિસ્તાર અને બોટાદના વિસ્તારોમાં લઠ્ઠાકાંડ થયો અને 50 લોકોના મોત થયા. 2024માં ગાંધીનગરના દહેગામમાં લઠ્ઠાકાંડ થયો અને 2 લોકોના મોત થયા. અનેક લોકો અસરગ્રસ્ત થયા. 2025માં પણ ખેડામાં નડિયાદ ખાતે લઠ્ઠાકાંડ થયો, 3 લોકોના મોત થયા અને અનેક લોકો એના અસરગ્રસ્ત થયા. આ વર્ષોથી આ પરંપરા ચાલે છે અને એ પરંપરા પાછળનું એકમાત્ર કારણ હોય તો આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં જે સત્તાધીશો છે એની હપ્તાખોરી ને પૈસા કમાવાની લાલસા છે. ભ્રષ્ટાચાર તો ચારે બાજુ છે, પણ જો દારૂ ને ડ્રગ્સ માંથી હપ્તો લેવાનું બંધ કરે તો આજે ગેરંટી સાથે કહી શકાય કે ગુજરાતમાં એક ટીપું પણ દારૂ ક્યાંય ના મળે. પણ હપ્તા લેવાની જે લાલસા છે આ સરકારથી છૂટતી નથી. હમણાં જે ભાવનગરમાં બનાવ બન્યો, ભાવનગર જિલ્લાના કરકડી ગામે જે રીતે આ લઠ્ઠાકાંડ થયો, પોલીસે FIR માં નોંધ્યું છે કે ઝેરી કેમિકલ યુક્ત લઠ્ઠાના કારણે આ મોત થયા છે. લગભગ 6 જેટલા લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે અને અનેક લોકો આજે પણ હોસ્પિટલમાં સારવાર. જે FIR માં નોંધવામાં આવ્યું છે કે એના જે ડુપ્લિકેટ દારૂ બનાવ્યો એના માટે મિથેનોલ અમદાવાદ સરખેજથી જ્યાં ભાવનગર સુધી લઈ જવામાં આવ્યો હતો, ટ્રાન્સપોર્ટ મારફત લઈ જવામાં આવ્યો હતો. આ જે ડુપ્લિકેટ દારૂ બનાવનારા લોકો છે એની સામે FIR માં લખવામાં આવ્યું છે કે આ પહેલી વખત નહીં, પહેલા પણ 2 વખત એમણે આ રીતે ડુપ્લિકેટ દારૂ બનાવીને વેચ્યો છે. આ FIR માં જે વિગતો નોંધવામાં આવી એની આખી વિગતો જોઈએ તો આટલી પેટી દારૂ આ લાવ્યા હતા, આટલી પેટી દારૂ બનાવ્યો તો, મટીરીયલ અહીંયાથી લાવ્યું તો, અહીંયા સપ્લાય કર્યું તો, અહીંયા સ્ટોરેજ કર્યું તો. આ બધું બનાવ બન્યા પછી, લોકોના મોત થયા પછી પોલીસને ખબર પડે છે, પણ પહેલા ખબર નથી પડતી. કારણ કે પહેલા તો હપ્તો લેવાની લાલસાને કારણે આ બધી બાબતોને બાજુ પર મૂકી દેવામાં આવે છે અને લોકોના જીવ જાય ત્યારે લઠ્ઠાકાંડ રૂપી હત્યાકાંડ થાય ત્યારે પોલીસ કાર્યવાહીના નામે બધી વિગતો બતાવતી હોય છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી GPS ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે GPS ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.